માં તાપે એકદમ સમોસા તળે છે અને આજે જમવામાં આજે જો હું મામાની દુકાને આવી ગઈ છું અને આ જો અહીંયા મસ્તી 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 કરે વાગી જાય. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે હેલ્ધી પનીર સાથે અને અત્યારે આપણે બનાવી રહ્યા છે ગુડ મોર્નિંગ ને એકચ્યુઅલીમાં ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે. અમે લોકો આજે થોડુંક લેટ ઉઠ્યા હતા તો ઉઠીને પછી જો ચા પાણી નાસ્તો કરીને અત્યારે હું બનાવી રહી છું પંજાબી શાક. કેમ કે આયુષને છે શ્રાવણ મહિનો અને એ ભાઈની ફરમાઈશ હતી કે તું આવી છો, મારે પંજાબી શાક ખાવું છે, તો આપણે એના માટે પંજાબી શાક બનાવ્યું છે. અને આજે શું શું છે જમવામાં હમણાં બતાવીશ. પંજાબી શાક પહેલાં બનાવી દઉં અને તમે લોકો કઈ રીતે પંજાબી શાક બનાવો એ કોમેન્ટ કરજો. હું તો છે ને બધું મતલબ સબ્જીને ચડાવી દઉં પહેલાં અને પછી એને મતલબ એકદમ ચડી જાય ને પછી શાક બનાવું. તમને કદાચ ટાઈમ મળશે ને તો રેસીપી બતાવીશ. બે ભાઈ બેન રસોઈ બનાવે છે. ક્યારેક તો અમને મળે ને મોકો. ના ના, સમોસા તળતો તો આવીને બિચારો ધીમા તાપે એકદમ સમોસા તળે છે. અને આજે જમવામાં છે પંજાબી શાક. પોતાના જીજાજી તો છે ને પોતે એક તો ઉઠી હમણાં છે અને અત્યારે વાગ્યા છે 12. હમણાં ઉઠ્યા છે હજી એક તો અને પાછા સુંદરલાલ નું કરે છે. સુંદરલાલ 5 વાગે ઉઠીને કોલેજ જતા રહ્યા હતા. જેઠાલાલ હજી ઉતા હતા. અને ગાઈઝ જો અહીંયા આપણું પંજાબી શાક બની રહ્યું છે અને આયુષભાઈ સમોસા તળી રહ્યા છે. હું બનાવી રહી છું શાક. ચલો જો મતલબ મેં શાક વઘારી દીધું. રેસીપી છે ને હું ક્યારેક મારા ઘરે બતાવીશ શાકની. અત્યારે ટાઈમ નથી મારી પાસે થોડોક, એટલે ટાઈમની અછત છે અહીંયા. ચલો હે ને. તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો જમવા બેસી ગયા. મતલબ આયુષને બેસાડી દીધો, પહેલાં એને એકટાણું હતું એટલે. કેવું લાગ્યું શાક? મસ્ત કે બહુ મસ્ત? બહુ મસ્ત. હા. અને સમોસા આપણે લાવ્યા હતા અને દાળના સમોસા છે નહીં? કેવા લાગ્યા? મને બહુ ભાવે મતલબ એટલે લાવ્યા હતા. અને મારા પપ્પાએ જમવા બેસી ગયા છે. એમને બટેકાનું શાક રોટલી ને એવું છે. અને તમારું શાક બરાબર? એમનું ઓલા ઘરેથી આવ્યું. અને અહીંયા મીત શું કરો? ઓય ફોન જોવાનું નવરા બેઠા. આપણે લોકો હમણાં જમવા બેસીએ પહેલાં મમ્મી કરી લે રોટલી પછી જોડે અને બસ ચલો બતાવીએ. પછી આયુષભાઈને હવે કાલથી તો રજા છે કોલેજમાં ને, પછી જોઈએ કાલથી શું કરીએ. બપોરથી વિડીયો નહોતો લીધો, અત્યારે વિડીયો લઉં છું. હું પછી ગઈ હતી મતલબ મારે છે ને રક્ષાબંધનના દિવસે જે સાડી પહેરવાની છે ને એનું બ્લાઉઝ હજી સીવાણું નથી એટલે એ આપવા ગઈ હતી સીવડાવવા માટે. અને અત્યારે હું નીચે જાઉં છું. દક્ષું ને મારા જેવી બહુ ઉધરસ થઈ ગઈ છે. મને બહુ ઉધરસ થઈ ગઈ હતી હમણાં અઠવાડિયું. હું વ્લોગ નહોતી લેતી ત્યારે તો મેં છે ને અરડુસીનો ઉકાળો પીધો હતો. હવે મારે અરડુસી ગોતવાની છે. જો આજે ક્યાંય મળે તો ઠીક છે એને લાવી દઈએ, નગર કાલ તો ક્યાંકથી ગોતીને આપણે એને અરડુસી લાવી જ દઈશું. કેમ કે દક્ષુને બહુ ઉધરસ થઈ ગઈ તો આપણે જોઈએ. ચાલો જો હું મામાની દુકાને આવી ગઈ છું અને આ જો અહીંયા મસ્તી 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 કરે વાગી જશે. દાંતમાં શું વાગ્યું? આખો લોહી વાળો રૂમાલ ભર્યો. જોયો તમે? ગાઈઝ અત્યારે અમે લોકો મામાની દુકાન પહોંચી ગયા છીએ. હજી બધું કામ ચાલે છે ગોઠવણીનું. અને અહીંયા કાનાના વાઘા આવી ગયા છે. એમાં કંઈક ફ્રી મળવાનું છે હે ને? ઓફર છે તો એ આપણે જણાવી દઈશું બ્લોગમાં. અને અત્યારે તો આપણે લોકો મતલબ જઈએ મમ્મીના બાકડે, થોડું ઘણું કામ પતાવી દઈએ પછી ત્યાં સુધી આ લોકો તુલસીનું પાન ખાવું. તુલસી નહીં, અરડુસી. અરડુસીનો ઉકાળો પીવો પડશે. અને આ ભાઈને સેમ મારા જેવી ઉધરસ થઈ ગઈ છે. આજે મટી જશે ઉધરસ. કાલથી તને કોઈ એમ નહીં કે ઉધરસ થઈ જાય તને. એટલે જરાક લીટર એક વાટકો અરડુસી. એટલે મજા આવે છે.
તો હવે કાલે ટ્યુશનમાં મોકલવાનો. એને એવું નથી એને રાત્રે ઉધરસ ચડે ને એટલે સવારે કેન્સલ થઈ જાય ટ્યુશન એટલે કેન્સલ એ તો કે છે મને એ મજા પછી આવે એના ઉપર જ્યાં સુધી ઉધરસ ચાલુ રાખે ને ત્યાં સુધી એની રજા પડે જાતે કરી રાખું. હા તો પણ જાતે કરીને પીતો તો નહીં જ તે તું. બધું ના ફરી રેકોર્ડ થયું દોઢ થી 2 વાગ્યા હા એટલે હવે અરડુસીનો ઉકાળો પી લેવાનો ને એટલે મટી જાય તને જાતે મટી જાય તને ઉધરસ મટી જાય. 2 વાગ્યા સુધી ઉધરસ આવે ને એટલે પછી સ્કૂલમાં રજા પડી ના એમ તો 2 દિવસ પીવો પડે, આજે અને કાલે 2 દિવસ, ભાઈનો ભાંડો કેમ કે એક દિવસમાં તો ન મટે આટલી બધી ઉધરસ, એટલે 2 દિવસ તો ઉકાળો પીવો પડે. આજ મેં 2 દિવસ પીધો તો હું તો આજે ફરીથી પીવાની છું, એટલે આપણે બે ડન. અને પછી આજે તો પત્તા રમવાના છે. ના ઈ નહીં, ઉનો રમવાનો છે. ઉનો ગાઈઝ ઉનો. તો મિત્રો જો મામાની દુકાનેથી અત્યારે આપણે આવી ગયા હતા ઘરે, અને ઘરે અહીંયા આયા તો કીશું કલર કરે છે. કલર હું તો કલર કરું જ છું ને કાંઈ. હા એટલે કલર કીધું એટલે colour. જોડે છું હું તો કલરમાં જ હોઉં છું કાંઈ. એ તો તું કલરમાં જ હોય છે, ખબર જ છે બધાને. પાછ મમ્મીને વાળમાંય કલર કરે છે કીશું. રક્ષાબંધન નજીક આવી ગઈ ને ગાઈસ, તો કરવું પડે ને કલર, એટલે આપણે કલર કરી દઈએ. કાસ્કો આપી દો અને આ પકડી. તો ગાઈસ જો અત્યારે અમે લોકો મસ્ત બહાર ગયા હતા ને આવી ગયા, અને જો અહીંયા પત્તા રમીએ, ગપલાઓ બધા ગપલા મારે ગપ્પાબાજીના, અને અહીંયા સૌથી મોટા આ બધા ગપ્પાઓ બેઠા છે, આ ગપલાબાજીના મેન કેરેક્ટરો બધા, આ નકરા ગપ્પા જ મારે આ. અને પછી દક્ષુભાઈ અત્યારે મસ્ત ઉકાળો પીધો છે, એને ઉધરસ એવી આવતી હતી. શેનો ઉકાળો પીધો દક્ષુ તે? અરડુસીનો. શેનો? અરડુસી. હવે અસુસી વાળા, અને એને તો ભાવી ગયો છે એટલે કાલે પીશે. અને અત્યારે ગપ્પા મારવા માંડ્યા છે બધા. ચલો મારી લઈએ આપણે થોડાક ગપ્પા. તો ગાઈસ જો અમે લોકો રાત્રે નીકળી ગયા છીએ, મતલબ આટો મારવા તે, અને મીતે આજે બહુ કાંઈ ખાધું નહીં, અને એને આપણે લઈ જઈએ છીએ કોની ભેળ ખાવા આવ્યું? ઋષિ કાકાની ભેળ ખાવા. અમે થોડાક ટાઈમ પહેલાં સુરત રાત્રે જ બનાવે, અત્યારે 1:30 થઈ ગયો છે, અને એ રાત્રે જ ભેળ બનાવે, રાત્રે હોય. અને એમાં સ્પેશિયલ એક વસ્તુ હોય છે, એ લોટ જેવું કાંઈક હોય છે. હવે શું હોય છે? લોટની ચટણી હોય છે. એ હવે આપણે પૂછવાનું છે એમને. અમે ગયા વખતે તો હું નહોતી ગઈ ત્યાં આગળ, આયુષને એ લોકો લાવ્યા હતા ઘરે પાર્સલ. ત્યાં જ ખાવાની મજા આવે. તો આપણે ત્યાં ખાઈએ. ઘરે તો આપણે શું કર્યું હતું? પાણી કરી નાખ્યા હતા મમરાને બિચારાને. દાણાવાળી ભેળ ને મમરા મિક્સ કરી દીધી. આપણે બે અલગ અલગ ખાશું અત્યારે, મમરાવાળી અને દાણાવાળી, અને કોરા મમરા અલગ ખાશું. ઓકે ગાઈસ, જોઈએ આપણે. ચલો આગળ. ગાઈસ જો અહીંયા ભેળ બનાવે છે ભાઈ, અને આ જે ભૂકો છે એ શેનો છે? ઓલો દાળિયા. ઓકે, આ કોલેજિયન ભેળ છે, અને આ છે ને સિંગદાણા વાળી હોય, પણ આ એકદમ ચટણી વાળી હોય. એ ગ્રીન અને મીઠ પત્તા જોવે છે, અને ટેસ્ટ કરીને મીઠ કહેશે કેવી છે ભેળ. સારી છે, સારી છે ભેળ. આ ટેસ્ટ કરો મમરાની બી ભેળ આવી ગઈ છે. આ બી સારી છે. ચટણીનો જ કમાવો. અને અહીંયા લોકો આ કોરા મમરા ખાવા આવે. કોરા મમરા બી આવી ગયા છે. એ આ ચટણી જોડે ખાવામાં. કોરા બી સારા છે. કોરા સેવ મમરા જોડે આ ચટણી ખાવાની. બધી રાત્રે કેટલી ભીડ છે જો. નહીં કેવી લાગી તમને?
બહુ જોરદાર. ગાઈઝ જો બધા ભેળ ખાઈ ખાઈને ઘરે આવી ગયા છે. કેવી ભેળ હતી? ભેળ એટલી જોરદાર હતી કે મારી આંખોનું મોઢું આમાં બંધ જ નહીં થતું. એટલે મેં તેવું ખાલી ખાલી કહો છો તમે? ના ના, જોરદાર હતી ભેળ, ખરેખર જોરદાર. રાત્રે ઋષિ કાકાની ભેળ ખાવા લાઈન લાગે છે. ગાઈઝ તમે લોકો સુરત આવો ને તો ટ્રાય કરજો એક વખત. હેલ્ધી ફૂડ હતું પણ મજા આવી નહીં. આયુષ ને એ લોકો તો જાય છે અત્યારે, તો એનો શ્રાવણ મહિનો હતો એટલે એને તો ખાધું નહીં. મોળા મમરાય ખાધા, બધું ખાધું. લોકો અહીંયા સ્પેશિયલ મોળા મમરા ખાવાય લાઈનમાં લાગે છે ને. એમાં જે મસાલો નાખેલો હતો ને મમરામાં, એ જોરદાર હતો. એટલે મોળા સાદા સેવ મમરા ખાવામાં રાત્રે 1:30 વાગે લાઈન હોય. અત્યારે રાત્રે 1:30 વાગ્યો તો અમે ત્યાં હતા ને ત્યાં. તો ગાઈસ ત્યાં પણ ભીડ હોય છે. તો કંઈ નહીં, સુરત છે ભાઈ, ખાવાની નગરી છે. ફૂડ, હા. કેમ કે અત્યારે આ ખાવાની નગરીને કંઈક નજર લાગી ગઈ છે. તો બસ થઈ જશે બધું હરખું. ગાઈઝ અત્યારે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.